દંડવત થવું એ હું કરી આલું? તો હું તમને માં ફરજ નિભાવે છે જો કે કઈ રીતે પ્રણામ કરવા, કઈ રીતે નમસ્કાર કરવા, કઈ રીતે દંડવત થવું એ મારા જેવી માં જ શીખવાડે, બીજું કોઈ ના શીખવાડે. બીજું આ સંસારમાં કોઈ ના શીખવાડે. શીખવાડે? હા, તો હું કેમ શીખવાડું છું? કેમ કે મારે તમને પૂરેપૂરા માતાના ભગવાનના જ બનાવવા, મારા રામના બનાવવા. પછી આનંદ ચાલુ થાય. આહા, શું વાત કરું. વિચારો, મારી વાણી સાંભળવાથી તમારા રોમ રોમમાં આનંદ છલકાતો હોય તો જેના કોઠે હું બોલું છું એને કેટલો આનંદ હશે એટલો ખાલી કલ્પના કરો, ખાલી વિચાર કરો. રામ, આ શું ખોટું? પણ તમને બેસવાથી આનંદ આવે છે, સાંભળવાથી આનંદ આવે છે, ઊભું થવાનું મન નહીં થતું, ભૂખ નહીં લાગતી, તરસ નહીં લાગતી. તો જેના કોઠે હું બોલું છું, જેના કોઠે હું બોલું છું, જેના કોઠે હું આ પ્રવચન કરું છું, એના કેટલો આનંદ હશે. અપાર આનંદ, અપાર સુખ કે આ સંસારના